નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? આવી ગયો છું હું એક નવા વિડિયો સાથે. થોડા સમય પહેલા ડીવી માટેનું મેરિટ લિસ્ટ આવ્યું અને મેરિટ એ દર વખતની જેમ ઊંચું જ રહ્યું અને ઘણા વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા છે અને વિદ્યાર્થીઓના મનમાં એક પ્રશ્ન છે કે 12,000 જગ્યા અને હાર્ડ પેપર હોવા છતાં મેરિટ ઊંચું કેમ ગયું? તો મિત્રો, તમે જેમ સમજી રહ્યા છો તેમ નથી. આ 12,000 જગ્યામાં પુરુષની તો ખાલી 200 જેવી જગ્યાનો વધારો થયો છે, પણ મહિલાઓને 2,000 જેવી જગ્યાઓનો વધારો થયો. એટલે ફિમેલનું મેરિટ નીચું રહ્યું અને બધા આ વેમમાં હતા કે 12,000 જગ્યા સે મેરિટ તો નીચું જ જશે. પણ મિત્રો, પહેલા ચેક કરાય કે 12,000માં પુરુષની જગ્યા વધી કે મહિલાઓની. પણ મિત્રો, જો તમે કોઈ કારણોસર આ ભરતીમાં રહી ગયા હોય તો તમારે નિરાશ થવાની જરૂર નથી, કારણ કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં લગભગ 15,000 આજુબાજુની ભરતી આવવાની છે અને આ ભરતીમાં પુરુષ ઉમેદવારોને ફાયદો છે, કારણ કે પુરુષોની જગ્યામાં ધરખમ વધારો થવાનો છે અને મને લાગે છે ત્યાં સુધી લગભગ નવેમ્બરના એન્ડમાં અથવા ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં ભરતીની નોટિફિકેશન બહાર પડવાની પૂરેપૂરી સંભાવના છે. અને આ હકીકતમાં પરિણમે તે માટે આ વિડિયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે અમે તમને લેટેસ્ટ જનરલ નોલેજની ઈ બુક ફ્રીમાં આપવાના છીએ, જેમાં જે કન્ટેન્ટ છે તે તમને 700 વાળી બુકમાં પણ નહીં મળે. એટલે સબસ્ક્રાઇબ કરી દો. અને હા મિત્રો, આ વખતે ડીવીમાં નામ આવ્યું છે અને તમારી એક સીટ પાકી કરવી છે તો વધારેમાં વધારે ઓપ્ટ આઉટ કરવા પડશે અને તેના માટે અમે ખૂબ જ મોટી ઝુંબેશ ચલાવી છે. તમારે કાંઈ નથી કરવાનું, વિડીયોને ખાલી લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. તમારો આ એક સબસ્ક્રાઇબ અમને એક ઓપ્ટ આઉટ કરવા પ્રેરિત કરશે. એટલે ખાસ મિત્રો, તમે જો મારી સાથે છો તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, કમેન્ટમાં ફૂલ સપોર્ટ લખી દેજો. જય હિન્દ, જય ભારત. Subscribe.